જય માતાજી મિત્રો, તો આજે આપણે રિક્ષા લઈને વર્ધી લઈને જઈ રહ્યા છીએ અને વર્ધી છે કાળુભાઈને પર્સનલ કામ હોવાથી આપણે વગડા જઈ રહ્યા છીએ. તો આપણે વગડા શા માટે શું કરવા જઈએ છીએ એ તમને આગળ આ વ્લોગમાં બતાવીશું. હેલો નમસ્કાર મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રૂપાલ અને રૂપાલ કાળુભાઈ ખવડાવવા પકોડી. તો કાળુભાઈ પૈસે થોડી પકોડીની મોજ કરી લઈએ. ઠંડી ખાવ ગરમ? આપણે તો ચણાવાળી જ ખાવી. ચણા ડુંગળી કેમ કે હું ખાઈને આવે કે ઠંડી બનાવે ગરમ. આ છે મિત્રો રૂપાલ શીતળા માતાજીના ચિત્ર, રૂપાલ ઠંડા વોટર પાણીની પરબ. હેલો નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લીંબોઈ અને આપણે રૂપાલ થોડી વાર રોકાણા. રૂપાલમાં પકોડી ખાધી કેમ કે હું તો ઘેરથી ખાઈને આવ્યો હતો એટલે આપણે તો પકોડી ખાવાનું કોઈ વાપરું નહોતું, પણ ખાલી એક બે ચણાવાળી ખાધી. બાકી કાળુભાઈ ભૂખ્યા થતા હતી અને પકોડી બરોબર ખાધી દબાઈ ને હવે આપણે વળગવાની તૈયારી છીએ અને પછી આપણે પહોંચીશું. ના કાળુભાઈ એકલો જ ખાધી. ટાઈમ થઈ ગયો છે મિત્રો 7:30 ને આપણે પહોંચી ગયા છીએ વડગામ. અને આ છે વડગામ બજાર, આ છે નસીબા પોઈન્ટર. અહીં તમે કોઈ પણ નવો ફોન વસાવી શકો છો. અને આ છે પ્રાથમિક શાળા. હેલો નમસ્કાર મિત્રો, તો હવે આપણે વગડા પહોંચી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ નીતિનભાઈના દુકાન પર. તો અત્યારે જોઈ લો નીતિનભાઈ તેમનું કામ કરી રહ્યા છીએ. આ છે નીતિનભાઈ. તો બાઇક, રિક્ષા અને ટ્રેક્ટરના હુડ સીટના કવર તમને અહીં બનાવી આપવામાં આવશે રિઝનેબલ ભાવમાં. આ છે નીતિનભાઈ અને તેમના ભાઈ મોટા પ્રેમજીભાઈ. બંને ભાઈઓ હુડ સીટોનું કામ કરે છે. તો વગડા ચોકડી એન્ટ્રીમાં જ આ દુકાન છે, તો તમે આવી શકો છો. અહીં તમને રિઝનેબલ ભાવમાં રિક્ષા, પછી બાઇક અને ટ્રેક્ટરના હુડ સીટના કવર બનાવી આપવામાં આવશે. તો આપણે હવે મુલાકાત કરીએ નીતિનભાઈની. નીતિનભાઈ, કેટલા વર્ષથી કરો છો તમે આ કામ? હા, લગભગ 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષથી કરો છો એમ? અને આપણે અહીંયા શું કામ કરી આપવામાં આવે? અહીંયા ટ્રેક્ટર, કમાન્ડર, ડીઆઈ, દરેક ગાડીના હુડ સીટ ને કવર ને બધું બનાવી આપવામાં આવે. બરાબર. તો બજાર કરતાં પણ રિઝનેબલ ભાવમાં તમને કામ કરી આપવામાં આવશે. તો હવે આપણે આવી ગયા વગડા. વગડા કેમ આવ્યા કાળુભાઈ? હા, હું કોમ હતું વગડા આવી ને હજુ તો આવીને ઊભા નહીં રહ્યા ને હવે જવાન થયો અમારે વડગામ. હા સર, નીતિનભાઈના ભાઈ પ્રેમજીભાઈ. જય માતાજી. જય માતાજી. હા,
કેવું રે પ્રેમજીભાઈ ધંધામાં? હા એ તો હેડવું નહીં હેડો. વચમાં પાયલ ને એમ કોણ પકડી લાવી એ રહ્યા બાપ કે કલર 25,000 લઈ ગયો 25,000 લે પણ લઈ તો જાય બધા હોગવા જાય ના લઈ જાય એ કલર એ રહ્યા જેવન જે મને ચોખ્ખું કીધું કે ઘેર બેઠા તમારે ચોરી આવી આ તમારો માણસ આવી જાય તો ખર્ચો થાય તો ભાઈ ખર્ચો તો લે ને ના લે હું તો એ વાંકા બીજાને મોકલો તો એના કોઈ લીન હોય આપણે કોમ પટી ગયું કાળું ભાઈ. કેટલા વાગે હા તો કેટલા વાગે? 8 વાગે 9 વાગવા 10 વાગવા આવે. અમારે જો બીજો હંગાત ના બને મહેસાણા રાખવાનો તો ઓગરા વિસનગર આગળ ઓગરા દાવા જજો કાંઈ નદી એમ ના જવાનું પાછા તો એ તો ખબર તો હવે મિત્રો આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. આપણે એને મળીશું. લાઈટ ચાલુ કરી મને દેખાતું નહીં. હેલો મિત્રો કાળુભાઈ આપણે શું કરવા ગયા હતા? આ તો આપણે સિક્રેટ જ રાખ્યું. હવે કઈ દો હડો. ના સિક્રેટ તો પણ કેવું તો પડે કે યાર. એક થોડા કામ માટે ગયા હતા એનું કામ માટે સંબંધના કામ માટે બરાબર. સંબંધ માટે ગયા હતા મિત્રો કે સંબંધ વસ્તુ એવી કે એ જાહેર કરાય નહીં, કારણ કે જુઓ સંબંધનું કોઈ નક્કી નહીં. હરખાઈ આવી ગઈ તો આવી ગઈ કે પછી એટલે કોઈ નક્કી ના કહેવાય. એટલે અમે હવે ફોડ પાડી દીધો કે સંબંધ માટે જ્યાં હતા. હા જે દિવસ થાહ ફાઇનલ એ દિવસનો આપણો વ્લોગ લાવી દેવો બરાબર. તો હવે મિત્રો આપણે આટલા આ વ્લોગ પૂરો કરીએ છીએ કેમ કે આ વ્લોગમાં આપણે ખૂબ જ મોડું થઈ ગયું. લગભગ 10 to 15 થઈ ગઈ છે બરાબર. તો આવા અમારા વ્લોગ જોતા રહેજો, અમને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.